સીતારામ, જય લીરબાઈમાં. આજ બીજ છે અને હું કંડોળે અત્યારે દર્શન કરવા જાઉં લીરબાઈ માતાજીના. દર બીજના દિવસે હું કંડોળા દર્શન કરવા જતી હોય માતાજીના. પહેલાં તો ઘણી વખત વોક કરીને જતા, ચાલીને જતા, કોઈ એવો સથવારો હોય સાથે હોય ચાલવાવાળું તો જઈએ, બાકી તો ગાડી લઈને જઈ આવું દર્શન કરવા. અને એક વાત અહીંયા શેર કરવા માંગીશ કે લીરબાઈમાંની જે હું માનું જી માતાજીને, એવું હમણાંથી નથી માનતી. મને જ્યારે મને કંઈ ખબર ન પડતી, બહુ નાની હતી ત્યારથી ને માતાજી પ્રત્યેની મને લાગણી છે. મારા મામી હતા સિસલીના, ધાની મામી, એક મારા મામાની વાઈફ, જેતા મામાની વાઈફ, એ લઈ આવ્યા હતા બુક લીરબાઈ માતાજીની. બહુ જૂની બુક છે, બહુ જ જૂની બુક છે. આ મામી પાસેથી મેં લઈ લીધી હતી ને હું ત્યારે લગભગ ચોથા પાંચમામાં ભણતી હશે, બહુ મને યાદ નથી કેમ કે બહુ નાની હતી. પણ મારી બુક મેં લીધી હતી એ મને યાદ છે. તો મામી પાસેથી આ બુક એ લઈ આવ્યા હતા, સિસલીના હતા તો સિસલીથી બુક લઈ આવ્યા હતા માતાજીને. પછી મને એમ થયું મને એ જોઈએ જ બુક, એટલે મામીએ મને એ બુક આપી હતી. તો ત્યારથી ને આ બુક મારી સાથે જ છે. હું સાસરે પણ મારી સાથે જ લઈ આવી, હજી પણ મેં સાચવીને રાખી છે એ બુકને. બહુ જૂની બુક છે, બહુ જ આટલી આમ બહુ જૂની બુક છે. હવે તો એના પેજને બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે. હું વધારે અને મંદિરમાં જ રાખું છું પૂજામાં. મારા માટે બહુ સ્પેશિયલ છે આ, એટલે બહુ સાચવીને રાખું છું. તો એ ટાઈમથી ને હું લીરબાઈ માતાજીને માનું છું. ને ઘણા લોકો એમ કે એ અંધશ્રદ્ધા હોય છે, પણ હું તો માતાજીને માનું છું. મારા માટે એ સત્ય જ છે. જ્યારે કંઈ પણ એવું લગભગ નથી થતું એવું પણ હોય ગમે ત્યારે તો હું માતાજીને મારી લગભગ બધી મનની વાત માતાજીને શેર કરતી હોય એવું ફીલ થાય મને. હું માનું છું માતાજીને, લીરબાઈ માને હું માનું છું. હું દર બીજના દિવસે જતી હોય કંડોળા. પહેલાં પણ નાના હતી ત્યારે પણ કેશવ ને મોઢવાડા અમે જતા દર્શન માટે, ને વોક કરીને જતા, ચાલીને જતા. અને હવે અહીંયા કંડોળા જાઉં છું. અને આજે પરશુરામ જયંતિ પણ છે. બધાને પરશુરામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ, અને બીજની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને. દર્શન કરી આવો મંદિરે. ઘરમાં બધું કામ પૂરું થઈ ગયું છે. આજે સ્કૂલે નથી જવાની કેમ કે આજે સાંજે બપોર પછી અમારે વિસાવાડા જવાનું છે, મારે મમ્મીને અને પપ્પાને ત્રણેયને. એટલે હું મંદિરેથી દર્શન કરી અને ઘરે આવી જાય, કંડોળાથી દર્શન કરીને આવી જાય. તો ત્યાં પણ તમને માતાજીના દર્શન કરાવીશ હમણાં મંદિરે જાઉં ત્યારે. અને હા, આજે મારી બેનની દીકરી જેલીબેનની દીકરી છે હેલન, અમારી દીકરી છે, મારી દીકરી છે એ. હેલનનો બર્થડે છે આજે. હેલન, હેપી બર્થડે, વિશ યુ વેરી હેપી બર્થડે દીકા, લવ યુ હેલન. બહુ ક્યુટ છે. અમારામાં એક જ દીકરી છે, બધા ચારેય બેન ભાઈમાં એક જ છે. તો બધા એને બહુ પ્રેમથી ને બહુ રાખે છે, લડકી રાખે છે એકદમ. મારી પાસે આવે તો એના મમ્મી ઘણી વખત કે આ ન લેતી ને ઓલું માસી ન કહેતી, પણ અહીંયા આવે એટલે હેલન મારી પાસેથી કંઈ ને કંઈ જી માગે એ મને દેવામાં કંઈ પ્રોબ્લેમ ન હોય. હું આ જ પાડું એને, કેમ કે અમારી એક જ પ્રિન્સેસ છે અમારી પાસે. લવ યુ હેલન, હેપી બર્થડે દીકા.
ગાડી લઈને આવ્યા હા તો અહીંયા સવારથી બધાના નારિયેળ વધારી દે કોઈ નાના છોકરા હોય કે ગમે સવારથી સેવા કરતા હોય ને તો હા હા મોટી બીજમાં તો નારિયેળ એટલા થાય ને હિંતે રે કોથરા નારિયેળ ના થઈ જાય તૂટેલા ઓહ હા હા બહુ જાજા નારિયેળ તેથી તો માણા હોય એટલું હોય ને અહીંયા હા સારું માતાજીની દયા છે પ્રસાદ લઈ લે પેલા જી ભાવે એ લઈ લે માંથી ખાલી છાસ નો હાલે પ્રસાદ લઈ લે તે મજા આવી મંદિરે દર્શન કરીને ક્યાં ગયા હતા વીરબાઈ માતાજી મંદિરે એટલી ધીરી આલે ધીમી તો કાલવી પડે ને ભાઈ તો હોન્ડા સિટી એની સાઈડ કાપી લે હોન્ડા કાપી લે એના કરતા હોન્ડા કંડોળા સાઈડ થી આવો ને તો મારી સ્કૂલ હમણાં આવશે ડાબી સાઈડ સીધું રોડ ઉપરથી નીચે જ ઉતરવાનું રહે અને પોરબંદર સાઈડ થી આવો તો થોડુંક રોંગ સાઈડ હાલવું પડે અથવા તો આમ પાછું ટર્ન કરીને આવો ને તો થાય ભોજના પાટિયાથી જ આવે છે અમારી સ્કૂલ સાવ નજીક થાય દેવા હમણાં સ્કૂલ આવશે આપણો નામ શું છે એનું નામ છે કેશવાલા ગ્રુપ સંચાલિત આઈડિયલ સ્કૂલ આઈડિયલ શું નામ છે આઈડિયલ જો આવી ગઈ આપણી સ્કૂલ જો આ રહી અહીંથી આવી ગઈ ને હા આપણે છે ને ધીમે ધીમે ટર્ન કરી જઈએ સ્કૂલે તમે અમને લઈ જાઓ અમને અહીંયા ભણવા બેહાડ દેવા મારે ના અમારે નથી ભણવું ભણવું જ નથી એમ ના હાલે ભણવું તો પડે મનવી ભણે હું ભણી તું ભણી હા દિલ તને પાછળ બેહાડ દેવો હમણાં એ કા તું અહીંયા બેસે મારથી ગેર નથી બદલતો તો હવે પ્રોગ્રામ લઈ લીધો હવે તો બદલે ને તો મારથી ઘેર કે હજી નથી બદલતો અમે સ્કૂલે આવી ગયા થોડીક વાર કંડોળાથી આવતા હતા તો રસ્તામાં જ આવે છે અમારી સ્કૂલ તો 5 મિનિટ થોડીક ઓફિસે થતી જાઓ અને દેવ ને મનવી પણ સ્કૂલ જોઈ લે સ્કૂલમાં આટો મારી લે જો જાય દેવ ને મનવી પણ આટો મારવા જાય જોવા જાય સ્કૂલ અહીંયા સ્કૂલે ક્યારેય આવ્યા નહોતા એટલે એને જોઈ નથી તો આટો મારી આવે